બોલો જય સદગુરુ મુનિ અવધૂત મહારાજ કી જય. પ્રેમથી બોલો સદગુરુ સદગુરુ મુનિ અવધૂત મહારાજ કી જય. ભક્તજનો, માનવ જીવન ખૂબ જ દુર્લભ છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, માનવ જન્મ મળ્યો છે તો મુક્તિનો માર્ગ શોધો, પણ આ માર્ગ કોણ બતાવે? એ છે સદગુરુ. ગુરુ ગીતામાં ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, ગુરુ વગર કોઈ જ્ઞાન, કોઈ મુક્તિ, કોઈ સત્ય પ્રાપ્ત નથી થતું. સદગુરુ શું છે? સદગુરુ એ માત્ર શરીર નથી. સદગુરુ એ ચેતના છે, પ્રકાશ છે. ગુ એટલે કે અંધકાર, રૂ એટલે કે પ્રકાશ. જે આપણા અંદરના અજ્ઞાનતા અંધકારને દૂર કરે તે છે ગુરુ. ભગવાન શિવ કહે છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અર્થાત ગુરુમાં જે ત્રિમૂર્તિ વસે છે. ભક્તજનો, શાસ્ત્ર બહુ છે, વેદ ઉપનિષદ પુરાણ, પણ આ બધાનો સાર શું છે? એક જ વાત, ગુરુની શરણાગતિ. વેદ પણ અંતે ગુરુ તરફ દોરી જાય છે. ઉપનિષદ કહે છે તત્વમસી, પણ આ તત્વ સમજાવે કોણ? આ સદગુરુ. ગુરુ ગીતા કહે છે, ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુ પદમ. અર્થાત ધ્યાનનું મૂળ ગુરુ છે, પૂજાનું મૂળ ગુરુ છે, ભક્તિનું મૂળ ગુરુ છે. સદગુરુ પાસે જઈને પણ ખાલી ના ફરી આવવું, શ્રદ્ધા રાખવું. ગુરુ પાસે શંકા લઈને નહીં, શ્રદ્ધા લઈને જાઓ. આ તો શરીરમાં છે ગુરુ. આ તો 30 વર્ષથી મેં ઓળખું. આથી એક ગામમાં જન્મ લીધું છે. આ તો પહેલાં એવું કરતો તો, આ તો એમ કરતો તો. આ બધું મગજમાં લોકોને ભરાઈ ગયું છે. ગુરુને જાણતા નથી. ગુરુ અભ્યાસ કરેલા છે, ગુરુ તપ કરેલા છે, ગુરુ સ્મરણ કરેલા છે, ગુરુ ચિંતન કરીને પોતાના સ્વરૂપને પરિવર્તન કરી લીધી છે. ગુરુ પોતાના શરીરમાં ઉર્જા બનાવી દીધી છે. તમે બી કરી શકો, સ્વાધીનતા છે બધા લોકોને. ગુરુ એ કહે છે કે મેં જે છું તું બી એ જ છે, પણ તું તારા સ્વરૂપને જાગી જા. જેવા ઉદાહરણ સ્વરૂપ કહીએ કે નાન બાળપણથી તમે કોઈ છોકરાને, છોકરીઓને ગ્રુપમાં રાખી દો એટલે એ છોકરામાં છોકરીઓની ગુણ આવી જાય છે. જેવા બકરીઓ હોય ને, આ બકરીઓની ગ્રુપમાં તમે બાઘને રાખી દો એટલે બાઘ બી તેનું હિંસક પણ ભૂલી જાય, બકરી જેવો વ્યવહાર કરે. એવું તમે તમારા જાતને સદૈવ ઈશ્વરની ચિંતન કરતા રહેશો, મનન કરતા રહેશો, જોપ કરતા રહેશો, ઈશ્વરના સ્મરણ કરતા રહેશો તો ઈશ્વર બની જશો. આપણી પહેલાં ગર્ભ સંસ્કાર હતા, તો માતાએ જ્યારે ગર્ભ ધારણ કરે તે ઈશ્વરને ત્રાટક કરી, ઈશ્વરની મનન કરી, શસ્ત્રાસ્ત્ર કરી, શાસ્ત્રની વાચન કરી ને ભગવાનને નામ સ્મરણ કરે. જે ભગવાન શ્રી કૃષ્ણ જે છોકરા એનું ઘરમાં ઉત્પન્ન થાય.
એ સાચું ને સત્ય ઘટના છે, નિરાટ સત્ય વચન છે. આ તમને ધારણ કરીને વૈજ્ઞાનિક કારણ છે એના પીછેમાં. હમણાં વિડીયોમાં તો એટલા તમને કહી નહીં શકાવું, પણ જે મારા મોડામાંથી આવે છે એ તમને જે શબ્દ આવે છે એ શબ્દ તમારા સુધી પહોંચાડું છું. તો ક્યારે પણ ગુરુના શરીરમાં જોવું નહીં, ગુરુને શંકા કરવું નહીં, ગુરુની પ્રતિ અતૂટ શ્રદ્ધા રાખવું. કબીર કહે છે, ગુરુ ગોવિંદો દૌ ખડે કાકે લાગુ પાએ. તમારી અહંકાર છોડી તમે કયો મંદિરમાં જાઓ તો મળે નહીં. ગુરુને પહેલાં રાખો ને પછી ઈશ્વરના કરશો તો ગુરુની જે ઉર્જા છે એ તમને સહયોગ કરશે ઈશ્વરને મળવા માટે. તમારી અહંકારને છોડો, ગુરુને સમર્પણ થાઓ. તમે બધા જે કહો હું ગુરુની પાસે જઈને આ ગુરુ જે કહે છે તો હું જાણું છું, શાસ્ત્ર પડીને પુરાણ વાંચો ને થોડી કોઈ સ્ટોરી હોય, ગુરુ કોઈ લખી દીધું હોય તો મેં એવી જાણું છું, એવું તમારા મનમાં ભાવ આવે ને. આ સ્ટોરી તો મને એવી ખબર છે, આ ગુરુ કહે છે તો મને એવી ખબર છે, પણ તમને અનુભવ નથી. હું જાણું છું. આ ભાવ છોડવું પડશે તમને ગુરુની શરણમાં જવું હોય. સેવાની બગર ગુરુ કૃપા મળતી નથી. ગુરુ સેવા એ સાચી સાધના છે. ગુરુની નજીક બેસો, માત્ર શરીરથી નહીં મનથી પણ જોડાવો. સત્ય કહું તો ગુરુ કૃપા કેવી રીતે કામ કરે છે. ગુરુ કૃપા કોઈ દેખાતી વસ્તુ નથી, પણ તેની અનુભવ થાય છે. જીવનમાં અચાનક શાંતિ આવે, વિચારો શુદ્ધ બને, માર્ગ સ્પષ્ટ થાય. આ બધું શું છે? ગુરુ કૃપા. તુલસીદાસ કહે છે, બિનુ હરિ કૃપા મિલઈ ના સંતા. અર્થાત ભગવાનની કૃપા વગર સંત મળતા નથી. એક શિષ્ય ગુરુ પાસે ગયો અને બોલ્યો, મારે શાંતિ જોઈએ. ગુરુને કહ્યું, તું મારે અને જોઈને દૂર કર, બસ શાંતિ રહી જશે. એટલે ભક્તનું આ જ ગુરુનું જ્ઞાન છે. સરળ પણ જીવન બદલી નાખે તેવું. આજના સમયમાં ગુરુનું મહત્ત્વ, આજના સમયમાં મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, માહિતી બહુ છે, પણ શાંતિ છે નહીં, સંતોષ છે નહીં. એટલા માટે આજે ગુરુ બધું જરૂરી છે. ભક્તજનો, ગોરની ઉપસ્થિતિ એ ભગવાનની જીવંત કૃપા છે. જ્યારે પણ એક મળે ગુરુ પાસે જાઓ, બેસી સાંભળો અને જીવનમાં ઉતારો. ગુરુને સદૈવ પ્રાર્થના કરતું જ રહેવું જોઈએ આપણી અંદરમાં, હે સદગુરુદેવ, અમારા જીવનમાં પ્રકાશ આપો, અમારા અહંકારને દૂર કરો અને અમને સત્યનો માર્ગ ચલાવો. જ્યાં ગુરુ છે ત્યાં અંધકાર નથી. જ્યાં ગુરુની કૃપા છે ત્યાં બધું શક્ય છે. પ્રેમથી બોલો સદગુરુ મહારાજ કી જય. બોલો જય સીતારામ. આ સંવાદ જેટલા થઈ શકે એટલા સનાતન ધર્મની ખાतिर પ્રચાર કરો ને
એવું ગુરુની સંવાદ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો મારો બી નેક્સ્ટ વિડીયો તમને મળતા જ રહેશે ને ગુરુની વાણી સાંભળવા મળશે તમને ને ગુરુની જ્ઞાનને તમે જાતે ધારણ કરો. જય સીતારામ.